છોટાઉદેપુરમાં બાળકીઓ તથા યુવતીઓને 500 ફ્રોક અને 500 ડ્રેસનું વિતરણ। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજરોજ તલિકાબેન શાહના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા તથા પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને હોદ્દેદારોના હસ્તે સ્વ ડોક્ટર કનુભાઈ શાહ પરિવાર તરફથી બાળકીઓ અને યુવતીઓને 500 ફ્રોક અને 500 ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું। પૂર્વ નગર પંચાયતના પ્રમુખ સ્વ ડોક્ટર કનુભાઈ શાહ પરિવાર તરફથી દર વર્ષે અવારનવાર જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સહાય આપવામાં આવે છે અને શિયાળામાં ધાબળા, ચોમાસા દરમિયાન સમગ્ર નગરમાં તાડપત્રી, રેઇનકોટ અને અન્ય સમય દરમિયાન સાડીઓ, અનાજ તથા અન્ય ચીજવસ્તુઓની સહાય આપવામાં આવે છે। આજરોજ યુવતીઓ અને બાળકીઓને ડ્રેસ અને ફ્રોકનું વિતરણ કરવાનું હોય, જે ઉમદા કાર્યમાં ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ રેલ રાજ્યમંત્રી સહિતના આગેવાનો સહભાગી થયા હતા। સમગ્ર કાર્યક્રમ તલિકાબેન કનુભાઈ શાહના સાનિધ્યમાં યોજાયો હતો, જેનું સંચાલન નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ તથા નગરના આગેવાન સૌરભભાઈ શાહે કર્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, આગેવાનો, પાલિકા હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે સ્વ કનુભાઈ શાહ પરિવાર તરફથી છોટાઉદેપુર નગરના જરૂરિયાતમંદ નાગરિક બહેનોને, યુવતીઓને કપડાં અને ડ્રેસ, ફ્રાક એ પ્રકારના જે જરૂરિયાતની વસ્તુ છે એ દાન સ્વરૂપે આપી આ પરિવાર તરફથી સામાજિક સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આવીને આવી સેવા આ પરિવાર તરફથી હર હંમેશ થતી આવે છે અને ભવિષ્યમાં પણ લોક ઉપયોગી કામો આ જ રીતે થતા રહે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો।